જય રણછોડ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું પુનિત આશ્રમ, કેમ કે પુનિત આશ્રમ જે છે ત્યાં હરે કૃષ્ણવાળા આપણા હરિના ભક્તો સાઉથ ઇન્ડિયાથી ઇસ્કોનના ડિવોટી આવ્યા છે। આજે આખો દિવસ પુનિત આશ્રમમાં રહેવાનું છું, સેવા કરવાનું છું। જે રસોઈ બનાવવાના છે એ મારા વિદ્યાનગરથી રિલેટિવ છે। તો ચલો જઈએ પુનિત આશ્રમ। હરે કૃષ્ણ। મિત્રો, હું પહોંચી ગયો છું પુનિત આશ્રમ અને આપણા જે ગેસ્ટ છે હરે કૃષ્ણવાળા ઇસ્કોન ડિવોટી બધા આવી ગયા છે અને અત્યારે એ લોકો સવારમાં ભજીયા અને મરચાં બનાવ્યા છે। એ લોકો બ્રેકફાસ્ટ કરી રહ્યા છે, તમને પણ બતાડું। તો અત્યારે સવારનો પુનિત આશ્રમમાં આવ્યો છું। સવારે બધા હરે કૃષ્ણ ભક્તોને ભજીયા બનાવ્યા હતા, ખવડાયા। અમારા જે રસોઈ છે એ મારા રિલેટિવ છે વિદ્યાનગર, ટીના હોય। તો અત્યારે બપોરના 1 વાગ્યા છે, અત્યારે જમવાનું બની રહ્યું છે। રોટલી, શાક, દાળ, ભાત, પાપડ, છાશ, સલાડ, પછી છેલ્લે સાંજે એ લોકોને પૂરી અને સબ્જી આપવાની છે અને એ લોકો સાંજે 6-7 વાગે રવાના થઈ જશે। હું બી છૂટો થઈ જઈશ સાંજે 7 વાગે। સવારથી લઈને રાત્રે સવારના 7થી સાંજે 7 વાગ્યા લગીની મારી સેવા છે આજે પુનિત આશ્રમમાં। હરે કૃષ્ણ ભક્તો આવ્યા છે તો ડાકોરમાં સેવા આવી રીતના ઘણી બધી વખત હોય છે, તો હું સેવામાં રહું છું। હા, થાકી ગયો છું। તો ચાલો તમને બી બતાડું રસોડું અને અત્યારનું બપોરનું જમવાનું। તો મિત્રો, હું સવારનો પુનિત આશ્રમ ગયો હતો અને આખો દિવસ સેવા હતી, બહુ વધારે સેવા હતી અને બહુ ભાગદોડ હતી। તો અત્યારે રિટર્ન હું મારા નરસિંહ મંદિર આવી ગયો છું। નમસ્તે, આરામ કરીશ અત્યારે। જય હો, હરે કૃષ્ણ।